મારું નામ રાહુલ ચુડાસમા છે. ભોરણિયા ગાઈડન્સ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતી પ્રતિષ્ઠિત સંસ્થા છે. આ સંસ્થાની સ્થાપના 2017ની અંદર ડૉક્ટર ચિરાગ ભોરણિયા સરના ગાઈડન્સ, એમના માર્ગદર્શન, એમના અંતર્ગત કરવામાં આવેલી છે. સર પોતે અત્યારે યુપીએસસી 2017માં પાસ કરી અને જે આઈએએસ તરીકે પોતાનો હોદ્દો સંભાળે છે. એમના માર્ગદર્શનના નીચે આ સંસ્થા કાર્યરત છે. તેમનું એક જે વિઝન હતું, જે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ યુપીએસસી, જીપીએસસી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર સફળ થાય, તે હેતુને ધ્યાનમાં રાખીને 2017થી વર્તમાન સુધી આપણે તમામ વિદ્યાર્થીઓને એક ચોક્કસ માર્ગદર્શન આપેલું છે. આ માર્ગદર્શનના અંતર્ગત આ સંસ્થામાંથી લગભગ 8 વર્ષની અંદર 1100થી વધારે વિદ્યાર્થીઓ સફળ થયા છે. વર્તમાનની અંદર જે જીપીએસસીની પરીક્ષા પદ્ધતિની અંદર ચેન્જ આવ્યો છે, મુખ્યત્વે એની મેન્સની પરીક્ષા પદ્ધતિની અંદર જે ચેન્જ આવ્યો છે તે, જેમાં પહેલાં ભાષાનું પ્રભુત્વ બહુ વધારે હતું, કે જે વિદ્યાર્થીઓને ભાષા પ્રત્યે બહુ જાજી પકડ હશે તે જ વિદ્યાર્થીઓ મેન્સની અંદર સારું પ્રદર્શન કરી શકતા. પરંતુ જે નવા ચેરમેન છે જીપીએસસી બોર્ડના, ડૉક્ટર હસમુખ પટેલ સર, તેમના દ્વારા જે જીપીએસસીની મુખ્ય પરીક્ષાની અંદર ભાષાને ક્વોલિફાઈંગ કરવામાં આવી, જે સેમ યુપીએસસીની મુખ્ય પરીક્ષાની પેટર્ન છે તે મુજબની જ છે. ફરક બંનેમાં માત્ર એક જ વસ્તુનો છે કે જીપીએસસીની અંદર ઓપ્શનલ નથી આવતું, જ્યારે યુપીએસસીની અંદર ઓપ્શનલ આવે છે. તો આ એક જે પરીક્ષાની નવી પદ્ધતિ આવી છે એને ધ્યાનમાં રાખીને ભોરણિયા ગાઈડન્સની બંને સંસ્થા દ્વારા મુખ્યત્વે વિદ્યાર્થીઓને જે મેન્સની અંદર જે અભિગમ જીપીએસસી દ્વારા અપનાવવામાં આવેલો છે તેને અનુસરીને શરૂઆતના સમયથી જ મુખ્ય પરીક્ષા માટે જે આન્સર રાઇટિંગની પ્રોસેસ છે તે કરવામાં આવે છે. યુપીએસસીના જે અગાઉની પરીક્ષાઓમાં લગભગ 2000થી 2024 સુધીમાં જે મુખ્ય પરીક્ષાના ક્વેશ્ચનો છે એનું આન્સર રાઇટિંગ કરવામાં આવે છે. પછી એ એક્ઝામ સમયે જે ક્વેશ્ચનો પૂછાયેલા છે એની પેટર્ન શું હોય છે એ પ્રત્યે વિદ્યાર્થીઓને વધારે પ્રમાણે સભાનતા આપવામાં આવે છે. હા, વર્તમાનની અંદર આ જે પરીક્ષા પદ્ધતિઓ ચેન્જ થઈ છે એને ધ્યાનમાં અનુસરીને ગુજરાતના વિદ્યાર્થીઓ છે એને મુખ્યત્વે અણગમો હોય છે. જેમ કે છેલ્લા ઘણા સમયથી છે કે ઘણા વિદ્યાર્થીઓને એવું લાગે છે કે સરકારી તૈયારીની અંદર જોડાય છે તો એમાં સક્સેસ રેશિયો શું છે, બરાબર. હા, એમાં પરીક્ષાની તૈયારી કરતા રહ્યો તો પાસ નથી થતા, પાસ થવા માટે ખરેખર ઓછા વિદ્યાર્થીઓ પાસ થાય છે, આ છે તે છે, એવા ઘણા દ્વંદ્વ એમની અંદર રહેલા હોય છે. તો એના માટે ભોરણિયા ગાઈડન્સ રાજકોટની બ્રાન્ચ પર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓફ કોસ્ટ માટે એક સમર વેકેશન બેન્ચનું આયોજન કરવામાં આવેલું છે. એ સમર વેકેશન બેન્ચની અંદર સંપૂર્ણપણે તમામ વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટમાં યુપીએસસી, જીપીએસસી અને ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું જે પરીક્ષા પદ્ધતિ છે એ પરીક્ષા માટેનો સાચો અભિગમ શું હોય છે, પરીક્ષાની તૈયારીઓ કઈ રીતે થાય છે ને એના જે સિલેબસ હોય છે એ સિલેબસને અનુસરીને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. જીપીએસસીની જે દર વર્ષે જે નોટિફિકેશન આવે છે એની અંદર સીટો ફિક્સ હોય છે. તો એ સક્સેસ રેશિયો એ સીટને અનુસરીને જ આવે છે. મેઇનલી કન્સર્નની વસ્તુ એ છે કટ ઓફ કેટલું રહેશે. જે પરીક્ષા પદ્ધતિઓ બદલાણી છે એ પરીક્ષા પદ્ધતિને અનુસરીને, જેમ કે રિસન્ટલી હમણાં જીપીએસસીનું કટ ઓફ આવ્યું, હા, એ કટ ઓફ જે છે એ હવેની જે પરીક્ષા પદ્ધતિ બદલાણી છે એના મુજબ જે પરીક્ષા લેવામાં આવશે એનું કટ ઓફ કેટલું હશે પરીક્ષા પદ્ધતિને અનુસરીને. કટ ઓફ ઊંચું જશે. બીજો એક સૌથી મોટો પ્રશ્ન જો ચેલેન્જીસ આવતી હોય વિદ્યાર્થીઓમાં તો એ છે કે કોઈને એવી દ્વંદ્વતા કે ડિલેમાં હોય છે કે પ્રિપેરેશન કરવી, તો ઘણાને એવું હોય કે ક્લાસીસ રાખવા, ઘણાને એવું હોય કે હું ઘરે બેઠે પ્રિપેરેશન કરું. મુખ્યત્વે વસ્તુ આની અંદર એ જ છે સમય. જો કોઈ વિદ્યાર્થી મીન્સ 12માં પાસ થાય છે પછી ખરેખર એને તૈયારી શરૂ કરી દેવી જોઈએ. જેમ કે ગુજરાતના એક યંગેસ્ટ આઈપીએસ ડૉક્ટર સફીન હસન સર, એ અમદાવાદની અંદર અત્યારે ટ્રાફિકમાં એઝ એ ડીસીપી તરીકે પોતાનો પદભાર સંભાળે છે. તો એ સાહેબ એમના ગ્રેજ્યુએશનના સમયગાળાથી જ પ્રિપેરેશન કરે છે. અત્યારે મુખ્ય હેતુ શું છે કે જે પણ વિદ્યાર્થી છે એ ગ્રેજ્યુએશનની અંદર જાય છે તો એ ગ્રેજ્યુએશનનો જે 3 કે 4 વર્ષનો સમયગાળો છે એ એઝ અ પિકનિક તરીકે ઉજવે છે, કે એ હોલિડે છે એના માટે. એમને સ્વતંત્રતા ભોગવી નથી 1 થી 12 ધોરણ સુધી. એના ઉપર બને એટલું પ્રેશર મહત્તમ ઓછું હોય છે. તો એ લોકો ફૂલ ફ્રીડમ અનુભવે છે, બરાબર. ને કોલેજની અંદર અત્યારે જે માળખું જોવા જઈએ આપણે ને ગવર્મેન્ટના ખુદના પણ એ નોલેજથી તમારા અંદર શું પરિવર્તન આવ્યું એના ઉપર તમારા જે એનાલિસિસ અપ્રોચ છે એ તમારાથી ડેવલપ થયો છે.
મુખ્યત્વે એ હેતુ છે કોચિંગનો. ને કોચિંગ ખરેખર કરવાનો મુખ્ય હેતુ એ જ હોય છે. કોચિંગમાં એવું નથી હોતું કે કોઈ શિક્ષક આવે છે તો શિક્ષક કોઈ એક બુક રિફર કરશે, એ બુક રિફર કરી ને છોકરાઓની સામે ડિલિવર કરશે. એ કામ તો ટપાલીનું છે. જેમ કે ટપાલી કોઈ એક જગ્યાએથી ટપાલ લેશે, એ ટપાલ લઈ ને એ ટપાલ બીજી જગ્યાએ ડિલિવર કરશે. શિક્ષકનું મુખ્ય કામ એ છે કે એને નોલેજનું ટૂલ પ્રોવાઈડ કરવું, એ નોલેજનું ટૂલ આપવું. એ ટૂલથી એ વિદ્યાર્થીઓ નોલેજ લઈ પોતાની અંદર વિઝડમ ક્રિએટ કરે, એ એનો મુખ્ય હેતુ છે. તો કોઈ વિદ્યાર્થીઓને જેમ કે દ્વંદ્વતા રહે છે કે ક્લાસીસ માટે શું કરવું, ખરેખર પ્રિપેરેશન કઈ રીતે કરવી, તો એના માટે ચોક્કસ એક માર્ગદર્શનની જરૂરિયાત છે. મુખ્યત્વે એ જ હોય છે. સાહેબ એક અંતિમ પ્રશ્ન પૂછવા માંગુ છું કે યુપીએસસી કે જીપીએસસી માટે સાહેબ ઓનલાઈન ક્લાસીસ ઘણા બધા ચાલે છે, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ ઓલવેઝ કેવા હોવા જોઈએ, ઓફલાઈન જ હોવા જોઈએ. પણ ઘણા ખરા વિદ્યાર્થીઓને એવું હોય છે કે જે માનો કે રાજકોટના નથી ને રાજકોટમાં ક્લાસ કરવા છે, ગાંધીનગરના નથી ને ગાંધીનગરમાં ક્લાસ કરવા છે. ક્લાસીસ કરતાં એમના રહેવા જમવા ખાવા પીવાનો ખર્ચો બહુ વધારે હોય છે. એ એમના પરિવાર એ ખર્ચો ઉઠાવવા માટે કેપેબલ નથી હોતા. તો એમના માટે એક સુલભતાનું સાધન છે, એનાથી વિશેષ નથી. પણ ખરા અર્થમાં જોઈએ કે ના, ચલો તમે ઓફલાઈન માટે પ્રિફર કરો છો, ઓફલાઈન માટે તમે કેપેબલ છો, તો ખરેખર ક્લાસીસ ઓફલાઈન જ કરવા જોઈએ. કેમ કે એ ખરું છે. એવું રીઝન આપણે જોઈએ કે તમે તાજમહેલ ફોટામાં જોવો ને તાજમહેલ આગ્રા જઈને જોવો, બંનેમાં ફરક પડે, બંને વસ્તુની અંદર. સાહેબ એક લાસ્ટ ક્વેશ્ચન પૂછી લો આપને. સૌરાષ્ટ્રની જ્યારે વાત આવતી હોય, રાજકોટની વાત આવતી હોય, તો હસમુખ અઢિયા પછી તુષાર સુમેરા હતા જે સૌરાષ્ટ્રમાંથી આયા. રિઝલ્ટ આવેલું એની અંદર કંચનબેન ગોહિલ જેમનું યુપીએસસીની અંદર સિલેક્શન થયું છે. તો એ એવા જૂજ લોકો તમને મળશે કે જે યુપીએસસીની અંદર સફળ થયા છે. મુખ્ય વાત મેં તમને કીધી એ મુજબ જ અભિગમ, એમની ઈચ્છા શક્તિઓ. વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા પરીક્ષા પદ્ધતિને જોઈને વિકસાવે છે કે અચ્છા ચલો હું એક તત્કાલ નોકરી લઈ લઉં છું જે ક્લાસ 3ની આવે છે એ, બરોબર ને, એક સેટલ થઈ જાઉં છું. ખરેખર એ લોકોની ક્ષમતાઓ તો છે જ છે, પણ ઈચ્છા શક્તિઓ નથી હોતી. ને ઘણીવાર એક પારિવારિક દ્રષ્ટિકોણ પણ હોઈ શકે એની અંદર. ઘણાને એવું હોય કે અચ્છા ચલો અમારે ફેમિલી બેકગ્રાઉન્ડ છે તો અમારે એક જોબ લઈ લેવી, એક સેટલ થઈ જવું, એ ખરેખર વાસ્તવિકતાનું રીઝન હોય, એ પણ હોઈ શકે. પણ હું માનું છું ત્યાં સુધી એ દરેક વિદ્યાર્થીઓ, દરેક વાલીઓ એમના અભિગમની વાત છે. જો એ લોકો એમનો અભિગમ બદલાવશે તો ખરેખર યુપીએસસીની અંદર જે ગુજરાતનો જે ભારાંશ છે 1.5% આસપાસ, કે જેટલા અધિકારીઓ છે એમાં ગુજરાતના લગભગ 1.5% જેટલા જ અધિકારીઓ છે જે યુપીએસસીની અંદર, તો એ ખરેખર વધી શકે.